તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટરના સૌથી અગત્યના ભાગ પર પ્રયાણ કરીએ છીએ અને એ છે લોકેશન ઓફ રૂટ. એટલે કે જે આપણને ક્વોડ્રેટિકમાં ખબર છે બે બીજ મળે આલ્ફા અને બીટા, એ આલ્ફા અને બીટાનું સ્થાન કઈ જગ્યાએ હોઈ શકે, એનું લોકેશન ક્યાં હોઈ શકે, એના પર ડિફરન્ટ અલગ અલગ 6 ભાગ પડશે. કેસ 1 2 3 4 5 6 અને પછી તમારે રકમને ઓળખવાની છે. 6 માંથી જે પણ કેસને રિલેટેડ રકમ હોય એ પ્રમાણે કમ્પ્લીટલી શરતને આધીન, કન્ડિશનને આધીન સાદુરૂપ આપવાનું છે. અને એ શરત ડેવલપ કઈ રીતે થઈ, કેમ આવું જ થાય, બીજ આના કરતા મોટું હોય તો શું થાય, આના કરતા નાનું હોય તો શું થાય, બંનેની વચ્ચે હોય તો શું થાય, કોઈ સંખ્યાની પર્ટિક્યુલર અંતરાલમાં હોય તો શું થાય, આ બધા પ્રકારના પ્રશ્નની અંદર આપણે શરત ડેવલપ કરવાની છે. અને જે શરત બને એને આધીન જ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. એટલે એક એક કેસમાં વ્યવસ્થિત ધ્યાન આપે. તો પહેલા તો મેં ક્વોડ્રેટિક એક્સપ્રેશન લખી નાખ્યું, ax² + bx + c where a is not equal to 0, abc belongs to R. અને હવે મેં પહેલા કેસથી શરૂઆત કરી. તો પહેલા કેસમાં શું કીધેલું છે? if k lies between the root of f of x equal to 0, એટલે જે ક્વોડ્રેટિક ઇક્વેશન છે એના રૂટની વચ્ચે કોઈ એક સંખ્યા k છે. ફરીથી, જે પણ ક્વોડ્રેટિક ઇક્વેશન છે એના રૂટ, હવે એના રૂટની વચ્ચે k છે, એનો સ્પષ્ટ મીનિંગ કયો થાય કે d > 0 છે. એટલે બે રૂટ મળે છે. કારણ બહુ સ્પષ્ટ છે. જો સમાન રૂટ હોય, સમાન બીજ હોય તો આલ્ફા બરાબર બીટા કહેવાય. બોલો, આલ્ફા બરાબર બીટા હોય તો એની વચ્ચે કોઈ સંખ્યા મળે? કોઈ એક સંખ્યા છે તો એની વચ્ચે કોઈ સંખ્યા મળે નહીં. જો d < 0 હોય તો d < 0 માટે ગ્રાફ હંમેશા ઉપર અથવા હંમેશા નીચે, એમાં રૂટ જ નથી. રૂટ જ નથી તો વચ્ચે કોણ હોય? કોઈ નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખે, જ્યારે બે રૂટ હશે ને તો એની વચ્ચે કોઈક સંખ્યા હોય. એટલે આ સ્થિતિ હોઈ શકે. આ x અક્ષ છે, a > 0 નો ગ્રાફ છે અને x અક્ષ છે અને a < 0 એટલે કે પેરાબોલા ડાઉનવર્ડ. તો આ એવું કહેવા માંગે છે, અહીંયા આલ્ફા છે, અહીંયા બીટા છે, આની અંદર અહીંયા આલ્ફા છે, અહીંયા બીટા છે. આ બંને કેસ ક્યારે બને વિદ્યાર્થીઓ? d > 0. એટલે આપણને ખબર છે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે છે. તો હવે કે ક્યાં હોઈ શકે? વાંચો, if k lies between the root of f of x equal to 0, f of x equal to 0 એટલે આલ્ફા બીટા થઈ ગયું. કારણ કે આપણને ખબર છે અહીંયા f of x કઈ રીતે બિહેવ કરે? > 0. અહીંયા રૂટ આગળ કેવું હોય? ઇક્વલ ટુ 0, ને વચ્ચેના ભાગમાં કેવું બને છે? <0. એટલે જ્યાં f of x 0 થાય છે, એ બંને સંખ્યા એટલે કે બંને બીજ એની વચ્ચે કોઈ એક સંખ્યા છે. તો બોલો કે અહીંયા હોઈ શકે? કે અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, પણ હશે કમ્પલસરી આલ્ફા અને બીટાની વચ્ચે. આ કેસમાં અહીંયા હોઈ શકે, આ કેસમાં અહીંયા હોઈ શકે. અને આ બંનેને કમ્બાઈન કરીને આપણે એક શરત ડેવલપ કરી હતી, સાઇન ઓફ ક્વોડ્રેટિક એક્સપ્રેશન. ધ્યાન રાખે. અને છેલ્લે મેં લાસ્ટ લેક્ચરમાં 5 નોંધ લખાવી છે: a * f of k < 0, a * f of k greater than 0, f of k1 * f of k2 < 0, f of k1 * f of k2 greater than 0 અને ફાઇનાઇટ લેન્થ. આ 5 નોંધ લખાવી, એમાંથી પહેલી નોંધ જ આનો જવાબ છે. આ જ શરત છે. જ્યારે જ્યારે શરતનું સમાધાન થાય, કારણ આપણને ખબર, a > 0, f of x < 0, તો આ બંનેને કમ્બાઈન કરો એટલે શું બને? a * f of x < 0. આની અંદર a < 0, આ ભાગમાં f of x કેવું? < 0. તો પણ બંનેનો ગુણાકાર કેવો થાય? <0. એટલે બહુ સરળ શરત થઈ ગઈ. એક જ વસ્તુનું ધ્યાન રાખશો, તમને કોઈ પણ જગ્યાએ એમ લખેલું હોય કે બે બીજની વચ્ચે એક સંખ્યા આ છે, 5 છે, 10 છે, સીધું સૂત્ર જ બની ગયું, આ શરત જ બની ગઈ. a * f of k < 0. આના માટે પણ પાલન કરે, આના માટે પણ પાલન કરે, અને અન્ય કેસ વિશે કોઈ વાત કરવાની આવતી નથી. કારણ કે d = 0 માટે રૂટની વચ્ચે કોઈ સંખ્યા હોતી નથી. d < 0 માટે પણ રૂટ મળતા જ નથી. d < 0 માટે રૂટ જ નથી મળતા, તો એના વચ્ચે સંખ્યા આવે ની કોઈ વાત જ નહીં આવે. એટલે આ બે ગ્રાફ જ એવા છે, ક્યાં તો પેરાબોલા અપવર્ડ, પેરાબોલા ડાઉનવર્ડ. પણ કોના માટે? d > 0, કે એની અંદર રૂટની વચ્ચે કોઈ સંખ્યા હોઈ શકે. અને આ બંનેની કમ્બાઈન શરત આપણે ડેવલપ ભૂતકાળમાં કરી ગયા, અને એ શરત કઈ હતી? a * f of k < 0. એક એક વિદ્યાર્થી નિષ્ઠા પાકી રાખે. તમને રકમમાં એવું લખ્યું છે કે 3 એ બંને રૂટની વચ્ચે છે, તો તમારે કઈ શરત સોલ્વ કરવાની? એ તમારો જવાબ જ થાય. આને સોલ્વ કરો એટલે જવાબ થશે. તો શરત શું બને? a * f of 3 < 0. જો ખાસ ધ્યાન રાખીએ, a એટલે કોણ? જે પણ દ્વિઘાત અભિવ્યક્તિ તમને આપેલી છે રકમમાં, એમાં x² નો સહગુણક હંમેશા a જ હોય જરૂરી નથી.
x સ્ક્વેર સાથે જે પણ ગુણાકારમાં છે આપણા માટે કોણ બને a. અત્યારે મેં a એટલે લખ્યું છે કે અત્યારે આપણી અભિવ્યક્તિમાં x સ્ક્વેર નો સહગુણક કોણ છે a. ઇવન અહીંયા a+1 હોય તો અહીંયા પણ શું લખવું પડે a+1. અહીંયા 3a હોય તો અહીંયા પણ શું લખવું પડે 3a. અહીંયા ઇવન a સ્ક્વેર હોય તો અહીંયા પણ શું લખવું પડે a સ્ક્વેર. એટલે ધ્યાન રાખે x સ્ક્વેર નો સહગુણક જ અહીંયા આવવો જોઈએ જે તમને રકમમાં આપેલો હોય. ઇન્ટુ મેં તમને કીધું એમ 3 બે બીજની વચ્ચે છે તો અહીંયા શું લખવાનું f(3). બંનેનો ગુણાકાર <0 સોલ્વ કરો આન્સર આવશે. ધારો કે તમને એવું કહે છે કે -7 એ બે બીજની વચ્ચે છે. શું કે છે -7 એ બે બીજની વચ્ચે છે તો શરત શું બને a * f of -7 <0. 10 એ આપેલ દ્વિઘાત અભિવ્યક્તિના બે રૂટની વચ્ચે છે તો શરત શું a * f of 10 <0. એટલે એક વિદ્યાર્થીને આ કન્ડિશન આ કેસ પ્રમાણે કોઈ સંખ્યા બે બીજની વચ્ચે છે તો કઈ શરત લખી નાખવાની a * f of k <0. હવે આનો ઉપયોગ જોઈએ. ફાઇન્ડ a સ્મોલ a મેળવવાનો. ક્યારે કે જે સંખ્યા છે 3 લાઈઝ હોવું કોની વચ્ચે બિટવીન રૂટ બે બીજની વચ્ચે 3 છે અને એ દ્વિઘાત સમીકરણ કયું છે a + 4x² - 3x + 5. પહેલું કામ એ જ કરાના કોની સાથે કમ્પેર કરી દઉં ax² + bx + c = 0. એટલે તમને x² નો સહગુણક મળી જાય. અહીંયા સોલ્યુશન x² નો સહગુણક કેપિટલ A કહી દઉં તો કેટલો બનવાનો સ્મોલ a + 4 બને. બરાબર. હવે હમણાં આપણે જોઈ ગયા જ્યારે આપણને કોઈ એમ કે સંખ્યા બે બીજની વચ્ચે છે એટલે કઈ શરતનું સમાધાન થાય જ a * f of k <0. આને આધીન મારે અહીંયા કન્ડિશન લખવી છે તો કન્ડિશન કઈ બને a એટલે કોણ વિદ્યાર્થીઓ કેપિટલ લખો. ચાલો a * f of k <0. હવે જો તો a તરીકે કોણ કામ કરવાનું a + 4 * f of k. આપણને સંખ્યા કઈ આપી છે 3 તો અહીંયા k ની જગ્યાએ શું લખવું પડે 3 <0. સાદરૂપ આપીએ તો a + 4 એઝ ઇટ ઇઝ. જો જેને ઇનઇક્વાલિટી નથી આવડતી ક્યારેય લોકેશન ઓફ રૂટ નો દાખલો સોલ્વ નહીં કરી શકે. પણ કન્ડિશન આવવાની એમાં ઇનઇક્વાલિટી જ આવવાની છે એટલે ખાસ ધ્યાન રાખે. a + 4 f of 3. f of 3 નો મીનિંગ શું થાય જ્યાં x દેખાય ને શું લખાય 3 લખતા જાવ તો શું બનવાનું ઇન બ્રેકેટ a + 4 એઝ ઇટ ઇઝ. 3 નો વર્ગ કેટલો થાય 9 -3a x ની જગ્યાએ પર્ટિક્યુલર શું લખશું 3 + 5 <0. સાદરૂપ આપીએ તો a + 4 એઝ ઇટ ઇઝ. જેવો તમે અહીંયા 9 વડે ગુણાકાર કરો શું બનવાનું 9 * a 9 4 36 -3 * 3 9a + 5 <0. તો જો તો +9a -9a કેન્સલ થઈ ગયું. બરાબર. કેટલું વધ્યું 36 + 5 કેટલું થાય વિદ્યાર્થીઓ 41 * a + 4 <0. બોલો 41 વડે ભાગાકાર કરો ધન સંખ્યા કે ઋણ સંખ્યા ધન સંખ્યા વડે ભાગાકાર કરો અસમતા બદલાય નહીં એટલે બનવાનું a + 4 <0. જેવું તમે એનું સાદુરૂપ આપો તો ભાઈ a + 4 <0 છે આ બાજુ લઈ આવો તો a કેવું બનવાનું -4. એ કેવું બનવાનું -4. એટલે અહીંયાથી જવાબ મળી ગયો કે a બિલોંગ્સ ટુ બોલો -4 કરતા ઓછું એટલે ક્યાંથી ક્યાં સુધી ઓછું છે એટલે -∞ થી ઓપન -4 કહેવાય. આન્સર થઈ ગયો કે જ્યારે a ની કિંમત a ની વેલ્યુ ઓપન -∞ ટુ -4 માંથી આવશે આ દ્વિઘાત અભિવ્યક્તિના જે બીજ મળશે એના વચ્ચે જ કમ્પલસરી કોની હાજરી હશે 3. એટલે સોલ્વ કરવું એકદમ સરળ પણ શરતને આધીન તમને પ્રશ્ન આપે ને હજી તો એક જ કેસ ભણ્યા 6 કેસ છે એટલે ખાસ અગત્યનું એ છે કે તમે પ્રશ્નને ડીકોડ કરો વ્યવસ્થિત સમજો. તમને એવું લખ્યું છે બે રૂટની વચ્ચે કોઈ સંખ્યા છે એટલે સીધી એક જ શરત આવે કઈ a * f of k <0. એને આધીન દાખલો સોલ્વ કરવાનો જ્યાં a કોણ x² નો સહગુણક રકમમાં આપ્યો હોય તે અને f of k માં k કોણ જે સંખ્યા બે રૂટની વચ્ચે છે એ પછી આખું સોલ્યુશન આપો સીધો જવાબ જ આવશે ઇનઇક્વાલિટી સોલ્વ કરવાની. તો વિદ્યાર્થીઓ એના પછી સેકન્ડ કેસ પર આગળ જઈએ કે ભાઈ આપણને કયા પ્રકારનો અન્ય પ્રશ્ન પૂછી શકાય તો જો કોઈ એક રૂટ જો ખાસ ધ્યાન રાખે કોઈ એક રૂટ બંને રૂટની વાત નથી કોઈ એક રૂટ એ બે ભિન્ન સંખ્યાની વચ્ચે હોય જો ટોટલી રિવર્સ એટલે જે આગળનો કેસ હતો ની પહેલી નોંધ હતી જ્યારે આપણે સાઇન ઓફ ક્વોડ્રેટિક એક્સપ્રેશનમાં 5 નોંધ લખાવી એમાં પહેલી નોંધ એટલે ખરેખર કોણ બન્યું કેસ 1 કે સંખ્યા બે બીજની વચ્ચે હોય. હવે ટોટલી રિવર્સ કીધું છે કે જે બીજ છે એ બે સંખ્યાની વચ્ચે છે એટલે નોટ 3 લાગુ પડે જે ઓલરેડી આપણે સમજી ગયા અને ભણી પણ ગયા છે પણ એને અલગ કેસ તરીકે યાદ રાખવું છે એટલે આપણને પ્રશ્ન ઓળખતા આવડે કે ભાઈ કોઈ એક બીજ બે ભિન્ન સંખ્યા k1 અને k2 ની વચ્ચે હોય
કોઈ એક બીજ એ k1 k2 ની વચ્ચે હશે તો કમ્પલસરી શું થવાનું છે f of k1 into f of k2 less than 0 થશે f of k1 into f of k2 કેવું થશે less than 0 સર કેમ આને જ લાગુ પડે કોઈ એક રૂટ કીધું બંને રૂટ નહીં એટલે આની અંદર d equal to 0 ન ચાલે કારણ કે d equal to 0 એટલે આ રીતે થાય એની અંદર આલ્ફા h કોણ હોય બીટા અહીંયા k1 લ્યો ને અહીંયા k2 લ્યો તો k1 આગળ કેવું પોઝિટિવ k2 આગળ એ કેવું પોઝિટિવ તો પોઝિટિવ 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 થાય કે નહીં પણ આની અંદર બીજ કેટલા આવી ગયા બંને આપણે આના માટે થિયરી નથી ભણતા આપણે કમ્પલસરી કોના માટે ભણીએ છીએ કે કોઈ એક બીજ બંને નહીં કોઈ એક બીજ આ પ્રકારે આવશે હજી ભવિષ્યમાં આવશે કે જ્યારે બંને બીજ બે સંખ્યાની વચ્ચે હોય અત્યારે શું ભણીએ છે કોઈ એક જ બીજ બે સંખ્યાની વચ્ચે એટલે દરેક કેસને ક્લિયર કરે જો બંને બીજ બે સંખ્યાની વચ્ચે હોય તો હજી ભણવાનું બાકી છે આવશે પણ અત્યારે ખાલી કોની વાત કરું છું પર્ટિક્યુલર કોઈ એક બીજ એ બે સંખ્યાની વચ્ચે છે તો આ સ્થિતિ હોય ક્યાં તો ગ્રાફ આ રીતે હોય a greater than 0 a less than 0 અને કમ્પલસરી d greater than 0 માટે જ આ કેસ આવે કારણ કે આપણે ભણી ગયા f of k1 into f of k2 less than 0 થાય તો બીજ કમ્પલસરી કેવા હોય ભિન્ન અને વાસ્તવિક અને એવું ક્યારે થાય d greater than 0 આના માટે થવાનું નથી તો જુઓ તો હું આને આલ્ફા કહી દઉં એટલે એક બીજ થઈ ગયું તો જ્યારે કોઈ એક બીજ બે સંખ્યાની વચ્ચે હોય આને મેં આલ્ફા લીધું તો k1 અને k2 અહીંયા કંઈક લેવા પડે તો જ આલ્ફા ની વચ્ચે આવે ને તો k1 આગળ વિધેયનું મૂલ્ય કેવું બનશે પોઝિટિવ k2 આગળ વિધેયનું મૂલ્ય કેવું બનશે નેગેટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ શરતનું સમાધાન કરે છે આગળ જોઈએ ધારો કે આ સ્થિતિ છે તો આલ્ફા અહીંયા હોય બરાબર તો અહીંયા k1 લઈ લઉં અહીંયા k2 લઈ લઉં તો હવે k1 આગળ કેવું નેગેટિવ k2 આગળ કેવું પોઝિટિવ તોય નેગેટિવ પોઝિટિવ કેવું થવાનું નેગેટિવ એટલે બને ત્યારે કોઈ એક બીજ બે સંખ્યાની વચ્ચે છે તેના માટે કઈ શરતનું સમાધાન થાય જ અથવા કઈ કન્ડિશન ડેવલપ થાય f of k1 into f of k2 less than 0 જોઈએ એના પરનો એક્ઝામ્પલ આ રીતે એક્ઝામ્પલ હોઈ શકે કે ફાઇન્ડ એ કે ભાઈ તમે અજ્ઞાત એ ઉકેલો કે જે સમીકરણ આપ્યું છે કયું a plus 5 into x square plus 5x plus 2 equal to 0 have a one root કયું ખબર નથી one root એટલે કહી દો ધારો કે આલ્ફા આલ્ફા કોની વચ્ચે છે તો lie between between એટલે વચ્ચે હો કોની વચ્ચે 1 અને 3 તો 1 અને 3 બે ભિન્ન સંખ્યા થઈ ગઈ તો આને આપણે k1 કહી દઈએ તો k1 મળી ગયું k2 મળી ગયું એના વચ્ચે એક બીજ છે એટલે કમ્પલસરી કયો કેસ લાગુ પડે આ કેસ બને અને એની શરત શું બને f of 1 into f of 3 less than 0 એકદમ સરળ દાખલો તો પહેલા તો આપણે આને સરખાવીએ તો જે રકમ છે ને કોની સાથે સરખાવવાની ax square plus bx plus c equal to 0 લખાવો કેપિટલ A બરાબર કેટલું આવવાનું a plus 5 કેપિટલ B બરાબર x નો સહગુણક કોણ છે પાઈ a અને કેપિટલ C કેટલું આવવાનું છે equal to 2 x નો સહગુણક કેપિટલ A x નો સહગુણક કેપિટલ B અને કોન્સ્ટન્ટ ટર્મ એટલે C હવે જો કન્ડિશન લખીએ તો ભાઈ આપણને ખબર છે કે કમ્પલસરી એક રૂટ એટલે આલ્ફા 1 અને 3 ની વચ્ચે છે તો શરત શું બનવાની f of 1 into f of 3 એટલે કે f of k1 into f of k2 કમ્પલસરી કેવું કહેવાય less than 0 સોલ્વ કરીએ f of 1 નો મીનિંગ શું થાય વિદ્યાર્થીઓ x દેખાય ત્યાં શું લખો 1 મૂકો રકમ ની અંદર તો જ્યાં x દેખાય ત્યાં 1 લખતા જાઓ અહીંયાથી બનવાનું a plus 5 1 હોલ સ્ક્વેર કેટલું થાય 1 લખતા નથી પ્લસ 5 into a into x x તરીકે 1 છે એટલે શું બનવાનું 5a પ્લસ 2 બને અને એના ગુણાકારમાં f of 3 એટલે જ્યાં x દેખાય ને 3 મૂકો તો 3 નો વર્ગ 9 થાય તો ગુણાકારમાં 9 લખો તો 9 into શું બનવાનું a plus 5 અહીંયા તમે x તરીકે 3 મૂકી દો 5 into 3 15 થાય તો અહીંયા બનવાનું 15a plus 2 less than 0 જ્યાં x દેખાય ત્યાં 1 લખો એટલે આ પદ ડેવલપ થાય જ્યાં x દેખાય ત્યાં 3 લખો એટલે આ બનશે સાદુરૂપ આપી દઈએ જો તો એ વાળા પદ a plus 5a 6a થાય 5 plus 2 કેટલું થવાનું 7 into અહીંયા સાદુરૂપ આપીએ તો 9 વડે મલ્ટીપ્લિકેશન કરો તો 9a 9 5 45 એટલે plus 45 plus 15a plus 2 less than 0 થોડુંક સાદુરૂપ આપીએ તો 6a plus 7 as it is એના ગુણાકારમાં 9 15 એ વાળા પદ સાથે રાખો તો 24a થઈ ગયું પ્લસ કોન્સ્ટન્ટ ને સાથે રાખો તો 45 plus 2 કેટલું થવાનું 47 કેવું બને છે લેસ ધેન 0 બની ગયું લિનિયર ઇનઇક્વાલિટી બોલો આ કઈ જગ્યાએ 0 થાય જો જેને હજી 0 નથી આવડતું એ ખાસ ધ્યાન રાખવાનું ઇક્વલ ટુ 0 બતાવવાનું +7 જમણી બાજુ જાય તો -7 6 ભાગાકારમાં જાય એટલે -7/6 એટલે આનું રૂટ કહેવાય -7/6 આના રૂટ ની વાત કરીએ
તો આના માટે રૂટ કયું બનવાનું છે? +47 જમણી બાજુ ટ્રાન્સફર કરો, -47 આ ભાગાકારમાં જાય ડિવાઈડ બાય 24 બનશે. હવે તમે નક્કી કરો આ બંનેમાંથી આગળ કોણ આવશે. જો 6 ની વાત કરું તો 6 1 6 થાય, એટલે ઉપર જો 6 હોત તો આન્સર -1 હોત, ઉપર 12 હોત તો આન્સર કેટલો હોત? -2. એટલે આપણો આન્સર -1 અને -2 ની વચ્ચે છે, પણ વધારે નજીક કોની છે? તો આપણે 100 ના 6 ભાગ પાડવા પડે, કારણ કે ડિવાઈડ બાય 6 થાય છે ને. તો જેવું તમે 100 ના 6 ભાગ પાડો એટલે નિયરલી 17 આસપાસ થાય, એટલે 17 કહી શકાય. અહીંયા આવો તો 24 છે, તો ઉપર 24 હોય તો આન્સર કેટલો થાય? 1. પણ ઉપર 48 હોય તો આન્સર કેટલો થાય? 2. કેટલું છે? 47. એટલે આનો જવાબ -1.99 સમથિંગ કહેવાય. એટલે સમથિંગ કહું છું, નિયરલી ઇક્વલ ટુ કહી દો, નિયરલી ઇક્વલ ટુ. જો એનો સિમ્બોલ છે આ રીતે, એને ઉભો ડ્રો કર્યો છે એટલે આ રીતે ડ્રો કરું છું. આની વેલ્યુ નિયરલી ઇક્વલ ટુ -1.17, આની વેલ્યુ નિયરલી ઇક્વલ ટુ -1.99. હવે આપણે સંખ્યા રેખા પર ખબર પડે આગળ કોણ આવે, -1.99 કે -1.17. જો આ રીતે એઝ્યુમ કરતા આવડતું હોવું જોઈએ. આગળ કોણ આવે? આ ભાગ આવે, પણ અહીંયા -1.99 નહીં લખવાનું, ઓરિજિનલ લખો. -47/24 આનું ઓરિજિનલ, -7/6 બોલો ઇક્વલ ટુ છે, એટલે આ બંનેમાંથી એક આવવાના નથી, એટલે ઓપન સર્કલ. નિયમને આધીન અહીંયા શું આવવાનું? પ્લસ માઇનસ પ્લસ, આપણે શું જોઈએ? નેગેટિવ, એટલે આન્સર માટે બોલો એ હતો ને, તો સ્મોલ a બિલોંગ્સ ટુ શું આવવાનું? ઓપન -47/24 ટુ ઓપન -7/6. એટલે કે એની આટલી વેલ્યુ માટે હંમેશા એક બીજ કોની વચ્ચે જ આવવાનું? 1 અને 3 ની વચ્ચે. એટલે કોન્સેપ્ટ ક્લિયર રાખે. જ્યારે સંખ્યા બે બીજની વચ્ચે હોય ને તો કઈ કન્ડિશન? a * f of k less than 0. પણ પર્ટિક્યુલર એક રૂટ, ફરીથી બોલું, એક રૂટ બે સંખ્યાની વચ્ચે છે તો કઈ શરત? f of k1 * f of k2 less than. પછી કેસ 3 માં ધ્યાન આપો, જો બંને બીજ k1 k2 ની વચ્ચે હોય, કે 2 માં શું જોઈ ગયા? પર્ટિક્યુલર કોઈ એક બીજ બે સંખ્યાની વચ્ચે હોય, ત્યારે જ મેં તમને કીધું હતું એક બીજ કે ને ત્યારે જ એ શરત લાગુ પડે. અને હવે કમ્પલસરી શું આવી ગયું છે? બંને બીજ, એટલે કે આલ્ફા અને બીટા બંને. જ્યારે બંને બીજ કોઈ બે સંખ્યા k1 અને k2 ની વચ્ચે હોય, એટલે એવું થઈ ગયું કે આલ્ફા બીટા બિલોંગ્સ ટુ ઓપન k1 ટુ k2. આ જે પણ બે સંખ્યા છે એનો જે અંતરાલ છે એના વચ્ચેના ભાગમાં જ કોણ હોવું જોઈએ? આલ્ફા અને બીટા. તો જ એવું થાય ને કે બંને બીજ k1 k2 ની વચ્ચે છે, તો એક સાથે 4 શરતનું સમાધાન કરવું પડે. એટલે આને સોલ્વ કરવાનું, આને સોલ્વ કરવાનું, આને સોલ્વ કરવાનું, આને સોલ્વ કરવાનું, બધાનો છેદગણ લેવાનો. મેથ્સમાં અલ્પવિરામનો મિનિંગ અને થાય. ખાસ ધ્યાન રાખે, અલ્પવિરામનો મિનિંગ શું છે? અને. એટલે તમે જ્યારે ગણ સિદ્ધાંતમાં કેપિટલ A બરાબર આમ લખ્યું હોય ને, કર્લી બ્રેકેટ 1,5, આનો મિનિંગ એવો થાય, એક આ જે ગણ છે એનો સભ્ય 1 અને 5 છે, આનો મિનિંગ એવો ન થાય આના સભ્ય 1 અથવા 5 છે. અલ્પવિરામ એટલે અને થાય. અને આપણને ખબર છે અનેનો મિનિંગ છેદગણ થાય, એટલે તમારે એક કે એક શરત સોલ્વ કરવી પડે અને બધાનો શું લેવો પડે? છેદગણ. 4 શરત આવે. જો ખાલી આવું લખે એક બીજ k1 k2 ની વચ્ચે છે તો માત્ર એક જ શરત f of k1 * f of k2 less than 0, કામ પૂરું. પણ જો એવું લખે બંને બીજ બે સંખ્યાની વચ્ચે છે તો 4 શરતનું સમાધાન કરાવવું પડે. પહેલી શરત d greater or equal to 0, એટલે કે b² - 4ac greater or equal to 0. બીજી શરત a * f of k1 greater than 0, ત્રીજી શરત a * f of k2 greater than 0 અને ચોથી શરત k1 less than -b/2a less than k2. ચારે ચારને સોલ્વ કરીને છેદગણ. એટલે મેં કીધું તો અગત્યનો ટોપિક. સેજ રકમમાં ચેન્જ કરે ને, એક બીજ તો જ શરત બદલાય, બંને બીજ લખે તોય શરત બદલાય. અને એક નહીં 4 શરતનું સમાધાન કરાવવાનું. હવે 4 શરત ડેવલપ શું કામ થઈ પહેલા એ સમજીએ. તો ક્રાઇટેરિયા શું છે? બંને બીજ k1 k2 ની વચ્ચે, એટલે બે સંખ્યાની વચ્ચે હોવા જોઈએ. જો તમારી સામે આખો ગ્રાફ ચિત્રી નાખ્યો છે, d greater than 0 તો બે શક્યતા, d equal to 0 બે શક્યતા, d less than 0 બે શક્યતા. હવે આપણા નિયમ પર કામ કરવું છે. આપણો નિયમ અત્યારે એ છે કે બંને બીજ એટલે આલ્ફા અને બીટા એ કમ્પલસરી k1 અને k2 ની વચ્ચે રહેવા જોઈએ. આ એમ પર આપણે કામ કરીએ છીએ, આપણે આ મેળવવું છે. તો જુઓ તો આની અંદર બે બીજ આલ્ફા બીટા છે, તો અહીંયા k1 ને રહેવું પડે, અહીંયા k2 ને રહેવું પડે. બોલો તો થાય બરાબર? આની અંદર બે બીજ છે એટલે અહીંયા k1 ને રહેવું પડે, અહીંયા k2 ને રહેવું પડે. થઈ શકે? હા. એટલે અહીંયા આલ્ફા બીટા k1 k2 ની વચ્ચે આવે એમ છે કે નહીં? આમાં આલ્ફા એ જ બીટા છે એટલે બંને બીજ સમાન છે, તો હું અહીંયા k1 લઈ લઉં, અહીંયા k2 લઈ લઉં. બોલો શક્ય છે? હા. આમાં આલ્ફા બીટા છે તો અહીંયા k1 લઈ લઉં, અહીંયા k2 લઈ લઉં, તો પણ શક્ય છે. હા. આમાં બીજ છે, આમાં બીજ છે, બીજ જ નથી તો ક્યાં k1 k2? નહીં લખો લ્યો, આ k1 અને આ k2
શરતનું જ સમાધાન નહીં થાય. કેમ? આલ્ફા બીટા K1 K2 ની વચ્ચે હોવા જોઈએ. હારા આલ્ફા બીટા જ નથી તો ક્યાં K1 K2? એટલે આ કેસની વાત કરવામાં આવતી નથી. એટલે તમારી પહેલી શરત આ છે. આ વસ્તુ ક્યારે શક્ય બને? ડી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. જ્યારે ડી ની વેલ્યુ ક્યાં તો પોઝિટિવ હોય તો શક્ય છે, ડી ની વેલ્યુ 0 હોય તો શક્ય છે, લેસ ધેન 0 હોય તો શક્ય નથી. એટલે પહેલી કન્ડિશન આ રીતે ડેવલપ થઈ. એક કે એક શરત શું કામ બની? 4 શરત છે, એક કે એક નું બનવાનું કારણ છે. અને ગ્રાફ સમજાવે એટલે તમને પહેલા ગ્રાફ ભણાવ્યું, સાઇન ભણાવ્યું. હવે એના બેઝ પર તમને લોકેશન આવડે. ત્યાં સુધી લોકેશન આવડે જ નહીં. એટલે પહેલા જેટલી પ્રાયોરિટી હતી, જેટલી જરૂરિયાત હતી અગાઉ ચલાવી દીધું. હવે એનો ઉપયોગ કરશો કે ભાઈ આ વસ્તુ જે છે બે બીજ K1 K2 ની વચ્ચે, એવું તો માત્ર આ બે માં જ શક્ય છે, આમાં નથી. એટલે પહેલી શરત આવી ડી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો સર બીજી શરત શું કામ આવી? 0 a into f of K2 greater than 0. યાદ કરે સાઇન ઓફ ક્વોડ્રેટિક એક્સપ્રેશન. સાઇન ઓફ ક્વોડ્રેટિક એક્સપ્રેશન માં તમને 5 શરત લખાવી હતી. પહેલી શરત હતી a into f of k less than 0, જે આજે કેસ 1 માં જોઈ ગયા. બરાબર? કે જ્યારે કોઈ સંખ્યા બે બીજની વચ્ચે હોય, એટલે કે k આલ્ફા બીટા ની વચ્ચે હોય, ત્યારે કઈ શરતનું સમાધાન કરે? a into f of k less than 0. કારણ એટલું સ્પષ્ટ છે કે કોઈ સંખ્યા એ બે બીજની વચ્ચે આવે ને તો હંમેશા a into f of k ને કેવું થવું પડે છે? લેસ ધેન 0. અને આપણે સાઇન ઓફ ક્વોડ્રેટિક માં જોઈ ગયા. બિટવીન ધ રૂટ, એટ અ રૂટ હંમેશા આન્સર કેવો હોય? 0. આપણને ખબર છે કે જે સાઇન ઓફ ક્વોડ્રેટિક એક્સપ્રેશન ભણી ગયા એમાં a into f of k માં 3 શક્યતા હોય: લેસ ધેન 0, ઇક્વલ ટુ 0, ગ્રેટર ધેન 0. યાદ કરે, 3 ભણાવી છે. લેસ ધેન 0 ક્યારે હોય વિદ્યાર્થીઓ? બિટવીન ધ રૂટ. બિટવીન રૂટ એટલે આલ્ફા અને બીટા ની વચ્ચે. જો તો અહીંયા તમારા આલ્ફા બીટા વચ્ચેની કોઈ વાત કરવાની છે નહીં, એટલે આ રિજેક્ટ થયું. ઇક્વલ ટુ 0 ક્યારે હોય? એટ અ રૂટ. એટ અ રૂટ. બોલો, તમારે અહીંયા બીજ આગળની વાત કરવાની છે, આલ્ફા બીટા ને K1 K2 લેવાના છે નહીં, એટલે આ રિજેક્ટ થયું. અને a into f of k greater than 0 ક્યારે હોય? આઉટસાઇડ ધ રૂટ. આઉટસાઇડ ધ રૂટ એટલે કે રૂટના બહારના ભાગમાં હોય. જો તો અત્યારે તમારું K1 K2 ક્યાં છે? આલ્ફા અને બીટા થી બહારના ભાગમાં છે. આલ્ફા બીટા ની વચ્ચેનો ભાગ એટલે આ કહેવાય, જે ચાલે નહીં. આલ્ફા બીટા વાળો ભાગ એટલે આ કહેવાય, એ પણ નહીં ચાલે. જો તો બહારના ભાગમાં છે, કમ્પલસરી આ આકૃતિ જોવો, આ આકૃતિ જોવો, આ બંને જોવો. K1 K2 ક્યાં છે? આલ્ફા બીટા થી બહારના ભાગમાં. એટલે એના પછીની બે શરત એ બતાવી. a into f of K1 કમ્પલસરી કેવું? ગ્રેટર ધેન 0. a into f of K2 પણ કેવું? ગ્રેટર ધેન 0. જેને સાઇન ઓફ ક્વોડ્રેટિક એક્સપ્રેશન નથી આવડતું એ ફરીથી લેક્ચર રિપીટ કરે તો તમને શરત સમજાય. બાકી ગોખવા જશો ને તો ભૂલી જાઓ. ગ્રાફ પરથી જ બધું આવડતું હોવું જોઈએ કે K1 K2 કમ્પલસરી રૂટના બહારના ભાગમાં છે તો કઈ શરતનું સમાધાન કરે? a into f of k greater than 0. K1 માટે a into f of K1 બને, K2 માટે a into f of K2. એટલે એના પછીની બે શરત બની. તો સર આ ચોથી શરતની જરૂરિયાત શું કામ પડી? આ શું કામ લખ્યું? હવે એ સમજીએ. જો બોલો, આમાં K1 K2 બહારના ભાગમાં છે. જેમ હમણાં મેં તમને કીધું K1 K2 બહાર હોવા જોઈએ આલ્ફા બીટા થી. છે. સરસ. બોલો, d greater than 0 છે. હા, એટલે પહેલી શરત એ સત્ય, બીજી સત્ય, ત્રીજી સત્ય. તો આમાં તો જુઓ તો આલ્ફા બીટા એ K1 K2 ની વચ્ચે છે નહીં, ખોટું પડ્યું. એટલે આટલી ખાલી આ 3 શરત લખો ને તો પણ શરત જળવાતી નથી. કારણ કે ખાલી આ 3 શરત લખો તો આ સમાધાન કરે. d greater than 0 છે. હા. K1 K2 આગળ વિધેયના મૂલ્ય a into f of K1 પોઝિટિવ, a into f of K2 પોઝિટિવ. ગ્રાફ ઉપર જાય ને એટલે કેવું બનવાનું? પોઝિટિવ. તો પહેલી 3 શરત સત્ય છે. પણ આમાં તો K1 K2 બંને આલ્ફા બીટા કરતા કેવા છે? મોટા. આપણે તો આલ્ફા બીટા K1 K2 ની વચ્ચે રાખવા પડે. એના માટે આ ચોથી શરત આવી. કારણ ધ્યાન આપે. x અક્ષ આલ્ફા બીટા. જો દરેક વિદ્યાર્થી સ્પષ્ટ કરે. ખાલી તમે આ પહેલી 3 શરત લખો ને તેનું સમાધાન તો આ પણ કરે, આ ગ્રાફ કરે. પણ આ ગ્રાફ પ્રમાણે K1 K2 હંમેશા કેવા છે? આલ્ફા બીટા કરતા મોટા. ને આપણી શરત એ છે કે K1 K2 ની વચ્ચે આલ્ફા બીટા આવવા જોઈએ. એટલે કમ્પલસરી K1 ને આલ્ફા કરતા નાનું રહેવું પડે અને K2 ને બીટા કરતા મોટું થવું પડે. આટલી સ્પષ્ટતા થઈ. તો ચોથી શરત મેં કઈ રીતે ડેવલપ કરી? તો બોલો, K1 K2 છે તો x અક્ષ પર જ.
k1 k2 ક્યાં છે? x અક્ષ પર છે, એટલી ખબર પડે, બરાબર. તો વચ્ચે k1 k2 આ રીતે જોવા જોઈએ, એટલે એક આલ્ફા કરતા નાનું અને એક બીટા કરતા મોટું, આવું જોવું જોઈએ. તો હું શું કરું, અહીંયા મને ખબર છે ગ્રાફ ઓફ ક્વોડ્રેટિક એક્સપ્રેશન, બોલો અહીંયા વર્ટેક્સ આવે, ટર્નિંગ પોઈન્ટ, અને એના યામ શું આવે? -b/2a -d/4a. યાદ આવે છે? આવે. એટલે મેં શું કર્યું, આખી x અક્ષ પર k1 આના કરતા કેવું બતાવ્યું? નાનું. જો y ની વાત જ ન આવે, કારણ કે કોઈ પણ બિંદુ તમે લોકેટ કરો ને તો એનાનું x અક્ષ પર y કેટલો થાય? 0. એટલે આ બિંદુ લખું ને, આ બિંદુ, તો એના યામ આવે -b/2a, 0. કેટલું આવે? 0. એટલે y 0 થઈ જાય. એટલે કમ્પલસરી આ -b/2a કરતા k1 ને કેવું રહેવું પડે? નાનું. k2 ને કેવું રહેવું પડે? મોટું. એટલે ચોથી શરત ડેવલપ કરી કે જ્યારે જ્યારે આ ચારે ચાર નું સમાધાન થાય ને તો જ આ શક્ય થાય. ખાલી પહેલી 3 શરતનું સમાધાન થાય તો એવું તો આમાંય બની શકે, બરાબર. એટલે જે આપણે શરત જોઈએ છે કે કમ્પલસરી k1 k2 ની વચ્ચે જ બંને બીજ હોવા જોઈએ, એના માટે ચોથી શરત પણ અનિવાર્ય છે કે જે વર્ટેક્સ નો એક્સિયમ છે એ કમ્પલસરી k1 k2 ની વચ્ચે હોવો જોઈએ. એટલે ચોથી શરત ડેવલપ કરી, k1 -b/2a k2. સર, તો અહીંયા k2 નો આવી શકે? નો આવે. એનું કારણ, એને આ અટકાવે. a * f કેવું રાખવાનું? >0. અને અહીંયા કેવું હોય? <0. એટલે આપમેળે અહીંયા તો આવવા જ નહીં દે. k1 આટલામાં નહીં આવે, k2 આટલામાં નહીં આવે. કમ્પલસરી k1 k2 ક્યાં આવશે? બીટા કરતા મોટું, આલ્ફા કરતા નાનું, અને વચ્ચેના ભાગમાં વર્ટેક્સ છે, એટલે આપમેળે બધી શરતનું સમાધાન થશે. એટલે જ્યારે જ્યારે આ ચારે ચાર કન્ડિશનનું સમાધાન થાય ને ત્યારે શ્યોર થઈ જાય કે બંને બીજ કોની વચ્ચે છે? બે સંખ્યા k1 k2 ની વચ્ચે છે. એટલે ખાસ ધ્યાન રાખીએ, એકય શરત એ ખોટી પડી ને આમાંથી. આ એક ઊંધી લખી નાખી, આ ઊંધી લખી નાખી, જવાબ ખોટો. આ ચારે ચાર નું સમાધાન થાય ને ત્યારે જ આ શક્ય છે. એટલે જો એક બીજ આપે ને, એક બીજ, તો શરત f(k1 * f(k2) < 0 case 2. પણ એવું લખે બંને બીજ બે સંખ્યાની વચ્ચે છે તો ચારે ચાર નું સમાધાન કરાવવું પડશે. વિદ્યાર્થીઓ, કેસ 4, જો બે સંખ્યા k1 અને k2, હવે બે સંખ્યા એટલે એક આખો અંતરાલ બને, k1 થી k2 સુધીનો અંતરાલ, એટલે બે રીતે પ્રશ્ન પૂછી શકે. એવું પૂછી શકે ક્લોઝ 1 2 3 એ બે બીજની વચ્ચે છે, એટલે બંને રીતે લખવું. અથવા એમ પણ પૂછી શકે સંખ્યા 1 અને 3 એ બે બીજની વચ્ચે છે, એટલે બંને રીતે પ્રશ્નને ઓળખતા શીખે. કોઈ પણ બે સંખ્યા એવું લખે અથવા કોઈ એક અંતરાલ આપી દે જે બે બીજની એટલે કે આલ્ફા અને બીટાની વચ્ચે છે, તો એવું ક્યારે થશે કે જ્યારે આ બંને શરતનું શું થવાનું? સમાધાન. એટલે પહેલી શરત સોલ્વ કરો, બીજી શરત સોલ્વ કરો, બંનેનો શું લેવાનો છે? છેદગણ, ફાઇનલ સોલ્યુશન. શું લખેલું છે? બે સંખ્યા, ફોર એક્ઝામ્પલ 1 અને 3, તો ઇનડાયરેક્ટલી એને શું કહેવાય? ક્લોઝ 1 2 3. એટલે જે અંતરાલ છે કમ્પલસરી કોની વચ્ચે હોવો જોઈએ? બે બીજની વચ્ચે. હવે આ બંને શરત શું કામ ડેવલપ થઈ? જોઈએ તો બે સંખ્યા બે બીજની વચ્ચે રાખવી છે. તો આ આલ્ફા બીટા છે, તો બોલો અત્યારે કમ્પલસરી k1 અને k2 ક્યાં હશે? અહીંયા k1 રાખી દઉં તો આ k1, અને આને કહી દઉં k2, તો આ k1 k2 આની વચ્ચે છે, આલ્ફા અને બીટાની વચ્ચે. અહીંયા k1 ને લઈ લઉં, અહીંયા k2 ને લઈ લઉં, તો આજે આખો અંતરાલ બને, અંતરાલ. એટલે ક્લોઝ k1 to ક્લોઝ k2 લખીએ, અથવા એમ કહી દે બે સંખ્યા બંને વસ્તુ એક જ છે, તો k1 અને k2 વચ્ચે છે આલ્ફા બીટાની. હવે મને તમે કહો અહીંયા હું k1 k2 ક્યાં મૂકું આલ્ફા બીટાની વચ્ચે આવે? આલ્ફા એ જ બીટા છે, તો k1 k2 ને હું ક્યાં દર્શાવું કે આલ્ફા બીટાની વચ્ચે આવે? શક્ય છે, એટલે આ કેસ રિજેક્ટ થશે. d = 0 માં આવું બનશે નહીં. આમાં બીજ જ નથી, આલ્ફા ને બીટા જ નથી, તો k1 k2 ને ક્યાં પ્લોટ કરવાના કે જેથી આલ્ફા બીટાની વચ્ચે આવે? એટલે આ પણ રિજેક્ટ થશે. એટલે આવું માત્ર ક્યારે થશે? d > 0. હવે d > 0 માટે આપણી પાસે ત્રણે ત્રણ વસ્તુ સાઇન ઓફ ક્વોડ્રેટિક પ્રમાણે છે. a * f (k) < 0 ક્યાં થાય? between the root, = 0 ક્યાં થાય? at a root, ને greater than 0 ક્યાં થાય? outside the root. અત્યારે આપણું k1 k2 ક્યાં છે? આની આગળના કેસમાં ટોટલી રિવર્સ. બંને બીજ k1 k2 ની વચ્ચે હતા ત્યારે શું લેવું પડ્યું હતું? ગ્રેટર ધેન. કારણ ત્યારે k1 k2 ક્યાં હતા? આઉટસાઇડ ધ રૂટ. અત્યારે ક્યાં છે? between the root છે. જો k1 k2 ક્યાં છે? આલ્ફા બીટાની વચ્ચે. k1 k2 ક્યાં છે? આલ્ફા બીટાની વચ્ચે. ને between the root એટલે બીજની વચ્ચે હોય તો શરત કઈ બને? a * f (k) < 0. કોઈ પણ સંખ્યા બે બીજની વચ્ચે છે તો કઈ શરતનું સમાધાન કરે? a * f (k) < 0. અત્યારે આપણી પાસે બે સંખ્યા છે જે બંને બીજની વચ્ચે છે, એટલે બે શરત ડેવલપ થઈ. a * f (k) < 0, a * f (k2) < 0. અન્ય શરતની જરૂર કેમ નથી પડતી? કારણ કે આ બંને વસ્તુ આવતી નથી. આની આગળના પ્રશ્નમાં આ પણ હતું,
એટલે તમારા 4 ભાગને કવર કરવાના હતા ને 4 શરત બનાવી હતી. આની અંદર માત્ર 2 જ શરત પરથી જવાબ આવશે. જ્યારે જ્યારે a * f of k1 less than 0 થાય સાથે a * f of k2 less than 0 થાય તો કમ્પલસરી જે અંતરાલ છે k1 થી k2 સુધીનો અથવા બંને સંખ્યા છે એ ક્યાં હશે? બંને પછીના કેસમાં ધ્યાન આપે. એના પછીના કેસમાં શું કીધું છે? કોઈ એક સંખ્યા k, ખાલી એક જ સંખ્યાની વાત કરી છે કે પર્ટિક્યુલર કોઈ એક સંખ્યા છે, નામ આપેલું છે k, એ બંને બીજથી મોટી હોય એટલે એવું કહી શકે કે if the given number is greater than both the root, greater than એટલે મોટું, both the root એટલે બંને બીજ, એટલે બંને બીજ કરતા જ્યારે કોઈ એક સંખ્યા મોટી મળે ત્યારે 3 શરતનું સમાધાન થાય. પહેલું d greater or equal to 0, બીજું a * f of k greater than 0 અને એના પછી k greater than -b/2a. કેમ સર આ 3 શરત આવી? ધ્યાન આપે. કયા કેસ પર વાત કરીએ છીએ? પર્ટિક્યુલર કોઈ એક સંખ્યા, બંને નહીં, એક સંખ્યા બંને બીજ કરતા કેવી છે? મોટી. ધ્યાન આપો. આ આલ્ફા બીટા છે, બધું સમજણ અહીંયાથી જ પડે. આલ્ફા બીટા છે તો બોલો હવે મારે સંખ્યા જે k છે ને ક્યાં દર્શાવવી પડે? તમે વિચારી લો. k એ બંને બીજ કરતા મોટી છે એટલે અહીંયા દર્શાવવી પડે. બંને બીજ કરતા મોટી છે એટલે અહીંયા દર્શાવવી પડે. બરાબર? બંને બીજ કરતા, બંને બીજ ભલે ને સમાન હોય અહીંયા દર્શાવી શકાય ને, અહીંયા k લઈ શકાય. બંને બીજ કરતા મોટી સંખ્યા છે એટલે અહીંયા k લઈ શકાય. બોલો આમાં બીજ છે? બરાબર, બીજ છે નથી એટલે એના કરતા મોટું કઈ નક્કી ન થાય ને એટલે આ તો અત્યારે આવવાનું નથી. એટલે આવું ક્યારે શક્ય બને કે કોઈ એક સંખ્યા બંને બીજ કરતા મોટી હોય? તમને એવું કીધું બંને ભિન્ન વાસ્તવિક બીજ કરતા મોટી? એવું કીધું બંને સમાન બીજ કરતા મોટી? નહીં ને, ખાલી એટલું કીધું સંખ્યા બંને બીજ કરતા મોટી છે. પછી ભલે બંને બીજ ભિન્ન હોય કે સમાન હોય એની મતલબ નથી. તો બંનેમાં આવે, d greater than 0 માં આવે ને d equal to 0 માં આવે. એટલે પહેલી કન્ડિશન છે d greater or equal to 0. હવે બીજી કન્ડિશન સર શું કામ ડેવલપ થઈ? અત્યારે k નું સ્થાન જુઓ ક્યાં છે? આઉટસાઇડ ધ રૂટ છે, એટ અ રૂટ છે કે બિટવીન ધ રૂટ છે? ચારે ચાર વસ્તુમાં જોઈ લો k ક્યાં છે? આઉટસાઇડ ધ રૂટ છે, બિટવીન ધ રૂટ છે કે એટ અ રૂટ છે? આઉટસાઇડ ધ રૂટ. અને બધા માટે એક જ નિયમ, જ્યારે જ્યારે આઉટસાઇડ ધ રૂટ હોય એટલે a * f of k કેવું બને? ગ્રેટર ધેન 0. એટલે બીજી શરત. તો સર ત્રીજી શરત શું કામ આવી? ધ્યાન આપો. જોજો વ્યવસ્થિત. આ એક શખ્સ a greater than 0, અહીંયા આલ્ફા, અહીંયા બીટા. બરાબર? હવે હું જો k ને અહીંયા દર્શાવી દઉં ને, ધારો કે અહીંયા, તોય પહેલી બે શરત જળવાય. સર કેમ જળવાય? બોલો આ કેસ ક્યારનો છે? d greater than 0 એટલે પહેલી શરત સત્ય. અત્યારે k ક્યાં છે? આઉટસાઇડ ધ રૂટ. જો આઉટસાઇડ ધ રૂટ છે ને, રૂટની બહારના ભાગમાં, એટલે બીજી શરતનું સમાધાન થયું. પણ આ તો એવું થઈ ગયું કે સંખ્યા બંને બીજ કરતા નાની છે. આપણે શું મેળવવા નીકળી પડ્યા હતા? સંખ્યા બંને બીજ કરતા મોટી હોય તો એના માટે કમ્પલસરી ત્રીજી શરત આવે. કેમ સર ત્રીજી શરત આવે? કે અહીંયા તો લઈ શકાય નહીં, કે ને અહીંયા જ લેવું પડે. તો અહીંયા લેવા માટે રેફરન્સમાં કોણ વપરાય? વર્ટેક્સ. યાદ કરે કેસરી. k1 k2 ની વચ્ચે બંને બીજ હતા ત્યારે આપણે શરત લખવી પડી હતી કે નહીં? કે k1 less than -b/2a less than k2. કેમ લખવું પડ્યું હતું? કારણ કે k1 k2 મોટા હોય તોય સમાધાન કરી નાખતા હતા, નાના હોય તોય સમાધાન કરી નાખતા. એને કમ્પલસરી આ જ રીતે રાખવા હતા કે આલ્ફા બીટા વચ્ચે આવે તો આ શરત ડેવલપ કરવી પડે. એ જ રીતે જ્યારે કોઈ એક સંખ્યા પર્ટિક્યુલર આલ્ફા બીટા કરતા મોટી છે તો એ કમ્પલસરી વર્ટેક્સ ને અનુરૂપ જે બિંદુ છે એના કરતા કેવી હોય? મોટી. વર્ટેક્સ ના આમ શું આવે? -b/2a -d/4a આવે. તો આ બિંદુના આમ શું લખાય? -b/2a. પણ x અક્ષ પરનું બિંદુ એટલે y આમ કેટલો થાય? 0. તો જો કે અહીંયા હોય તો પહેલી બે શરતનું સમાધાન થઈ જાય. પણ જો મારે k ને કમ્પલસરી બંને બીજ કરતા મોટો રાખવો હોય તો ત્રીજી શરત એ ઉમેરવી પડે કે k જે છે એટલે કે એનો એક્સિયમ કમ્પલસરી -b/2a કરતા કેવો હોવો જોઈએ? મોટો. એટલે હવે સંખ્યા કમ્પલસરી ક્યાં હશે? આલ્ફા બીટા કરતા જમણી બાજુ. એટલે સંખ્યા બંને બીજ કરતા મોટી છે તેમ સાબિત થાય. તો આના પછીનો કેસ એકદમ સરળ. તો કેસ 5 ની વાત કરી. હવે જોજો કેસ 6. આમાં જ કરેક્શન કરું છું, વ્યવસ્થિત ધ્યાન આપે. શું થશે ની તમારી સામે છે. છઠ્ઠો કેસ આપણે એ બનાવવો છે કે કોઈ એક સંખ્યા બંને બીજથી નાની હોય. અત્યાર સુધી શું જોયું? મોટી. હવે શું જોઈએ છે? નાની હોય. તો પહેલી બે શરતમાં કોઈ ચેન્જ નથી થવાનો. કારણ કે મેં તમને કીધું એમ, હવે સંખ્યા કમ્પલસરી ક્યાં લેવી પડે? અહીંયા લેવી પડે તો જ આલ્ફા બીટા કરતા નાની થાય ને. હવે આને ભૂલી જાઓ.
સંખ્યાને કમ્પલસરી અહીંયા લેવી પડે. તો અત્યારે બંને બીજ કરતા સંખ્યા નાની છે એનો મીનિંગ કે અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. બોલો સમાધાન કરે એટલે પહેલી શરત તો બરાબર, d greater or equal to 0. બીજી શરત કે અત્યારે ક્યાં છે, આઉટસાઇડ ધ રૂટ છે કે ઇનસાઇડ ધ રૂટ છે, વચ્ચેના ભાગમાં છે કે બહારના ભાગમાં છે, બહારના ભાગમાં, એટલે બીજી શરત એ સત્ય. પણ કે ને બંને બીજ કરતા નાનું રાખવું હોય તો આ એક્સિયામ કરતા કમ્પલસરી કેવું હોવું જોઈએ, નાનું. એટલે માત્ર ચેન્જ કયો થાય વિદ્યાર્થીઓ, આ ગ્રેટર ધેન નું શું થવાનું, લેસ ધેન. એટલે કેસ એક્સ ડેવલપ થાય. ખબર પડે છે ને, જ્યારે કોઈ એક સંખ્યા બંને બીજ કરતા મોટી હોય તો પહેલી બે શરત તો આમાં આવે. ફરક કયો પડે, કે કમ્પલસરી કેવો છે, સંખ્યા બંને બીજ કરતા મોટી એટલે વર્ટેક્સ કરતા કેવી હશે, મોટી, એટલે -b/2a કરતા મોટું હોવું જોઈએ. પણ જ્યારે એવું કે કોઈ એક સંખ્યા બંને બીજથી નાની છે તો કે કમ્પલસરી વર્ટેક્સ ની કઈ સાઈડ હશે, ડાબી બાજુ, એટલે કેવું રાખવું પડે, લેસ ધેન. એટલે ખાલી એક કન્ડિશનમાં ચેન્જ થાય ને લીધે નવો કેસ ડેવલપ થશે.